હું છે ને પ્રિવેન્ટિવ કાર્ડિયોલોજીસ્ટ છું. મારું નામ છે ડોક્ટર રાકેશ. જો મને અત્યારે અથવા ક્યારે બી એટેક આવે ને, છાતીમાં દુખવા મળ્યું હોય, ગભરામણ થતી હોય, તો હું શું કરું? સૌથી પહેલા ઇમરજન્સીમાં જાઉં. તમે કોઈ બી હોસ્પિટલ જોવો ને તો ઇમરજન્સી રૂમ છે ને રોડ ઉપર જ હોય અને એની એન્ટ્રી સેપરેટ હોય. તો તમને બી એટેક આવે, ગભરામણ થતી હોય, પરસેવો વળી ગયો હોય, શ્વાસ નો લેવાય, કોઈનું સાંભળતા નહીં. સૌથી પહેલા ઇમરજન્સી રૂમમાં જાઓ, ત્યાં ડોક્ટર જે કે એ ફોલો કરો. એકે સ્ટેન્ટ મૂકી દો, સ્ટેન્ટ મુકાવી દેજો. પણ જો તમે ઈસીજી કર્યો અને ટીએમટી માં દોડ્યા અને ડોક્ટર કે થોડા ચેન્જ છે, ઇકોમાં થોડું લાગે છે, આપણે સ્ટેન્ટ મૂકી દઈએ, તો ભાઈ ચેતી જજો. આ હું નથી કહેતો. અમે જ્યારે કોન્ફરન્સમાં જઈએ ને મેટ્રો સિટીમાં, કે જ્યારથી યુએસ થી ડોક્ટરો આવેલા હોય, કે જેણે બુકો લખેલી છે, જેણે પબ્લિશ સ્ટડી કરી છે, જર્નલ લખેલી છે, તો એ જર્નલ શું કે જો તમને ચાલતા દુખતું હોય ને તો સૌથી બેસ્ટ ઉપાય છે દવા લ્યો. એટલે આ વસ્તુ માઇન્ડમાં સેટ કરજો. કોઈ દિવસ ડરવાની જરૂર નથી. જો તમને 5 મિનિટ ચાલ્યા પછી દુખતું હોય તો દવા ઈલાજ છે, અને સાથે કસરત ને એ બધું કરો તો મોસ્ટ બેનિફિટ. તો આવા અમારા દર્દી હતા મિસ્ટર લોમાસ, ન્યુક્લિયર એન્જિનિયર, ગુજરાતમાં. એટેક આવી ગયો, પહેલા 2 નળીમાં 3 બ્લોક, એન્જિયોગ્રાફી કરી, ડોક્ટરે કીધું ભાઈ સ્ટેન્ટ મૂકો. એને ખબર કે આને સ્ટેબલ એન્જાઇના કહેવાય, કે મને ચાલવામાં બી તકલીફ નથી, તો શું કરવા મૂકું? પણ હા, એનો હૃદયનો પાવર વીક હતો, 45%. અને ડોક્ટરે કીધું હજુ તમારા હૃદયને લોહી નથી મળતું, 55-60 હોય તો લોહી મળતું થઈ જાય. તો એને સર્ચ કર્યું કે હાઉ ટુ ઇમ્પ્રુવ પમ્પિંગ. તો ખ્યાલ આવ્યો ઈસીપી. ઈસીપી એક એવી સારવાર, એ શું કરે કે બ્લોકેજની બાજુમાં બાયપાસ ચાલુ કરી દે. એક નળી જે હોય ને, તમારે રોડ હોય તો એ ડિસ્ટ્રીબ્યુટર કહેવાય. રોડની બાજુમાં જે ગલી પડે ને એને સપ્લાય કહેવાય. હૃદય છે ને સપ્લાય થી લોહી લે. આ સપ્લાય ખોલવા માટેની બેસ્ટ સારવાર ઈસીપી. ચાલુ કર્યું ને 35 દિવસ પછી હૃદયનો પાવર નોર્મલ. તો ક્યારેય ડરો તો એટેક થી, પણ ચાલવામાં દુખાવો હોય તો ક્યારેય નહીં ડરો. કઈ બી કન્ફ્યુઝન હોય તો સેકન્ડ ઓપ્શન કે ઓપિનિયન ચોક્કસ લો. ધ્યાન રાખો, કાળજી રાખો.